હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવીશું એકદમ ચટપટા ટેસ્ટી ભરેલા મરચાના ભજીયા બનાવવાના છીએ. આને તમે કાઠિયાવાડી સ્ટાઇલ બનતા પણ કહી શકો છો. કાઠિયાવાડમાં જો તમે ગયા હોય અને ભરેલા મરચાના ભજીયા ના ખાધા હોય તો એ વાત તો અલગ જ કહેવાય. રાજકોટના સ્પેશિયલ બનતા છે. તો ચાલો આપણે બનાવીએ. એના માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે બનાવીએ. એના માટે 250 ગ્રામ જેટલા મરચાં લીધેલા છે. નંગ ઉપર ગણીએ તો આ 7 થી 8 મરચાં છે. મસાલામાં આપણે જોઈ લઈએ. ચવાણું છે, સિંગ ભજીયા છે, મસાલા સિંગ છે, કોથમીર, તલ, વરિયાળી અને ટોસપટ્ટી લીધેલી છે. મરચાંને આપણે સરસ રીતે ધોઈને સાફ કરીને લીધેલા છે અને મરચાંને આવી રીતે વચ્ચેથી આપણે કાપી લઈશું. વચ્ચેથી કાપ્યા બાદ આની અંદર જે રગુવાળો ભાગ હોય છે તમારે કાઢવો હોય તો તમે અલગ કાઢી શકો છો, નહીતર તમે એમનામ જ રાખી શકો છો. હું અત્યારે થોડા રગુ અને બિયા અંદરથી કાઢી લઈ રહી છું, કારણ કે બહુ જ તીખા હોય છે મરચાં, એટલે આની અંદરથી થોડોક રગુવાળો ભાગ આપણે અલગથી કાઢીને રાખી દઈશું, કે જેથી કરીને રગુવાળો ભાગની લીધેથી મરચાં આપણે તીખા ના લાગે. આવી જ રીતે બધા મરચાંને આપણે કાપી લેવાના છે. સરસ રીતે બધા મરચાં કપાઈ ગયા છે. હવે આપણે મસાલો બનાવીએ અને એકદમ આ મસાલો નવી ટ્રીકથી આપણે બનાવેલો છે. 1 કપ જેટલું ચવાણું લીધેલું છે, 2 ચમચી સફેદ તલ લીધેલા છે, 1 ચમચી વરિયાળી. આ બધાને આપણે સરસ રીતે એકદમ પાવડર બનાવી લઈશું. એકદમ પાવડર દરદરો પાવડર એ રીતે બનાવવાનો છે. એક બાઉલની અંદર અલગ કાઢી લઈશું. હવે આપણે આને અંદર મિક્સર જારની અંદર મસાલા સિંગ ભજીયા અને ટોસપટ્ટી હોય છે એ લેશું. ટોસપટ્ટી આની અંદર આપણે અત્યારે 2 થી 3 ટોસપટ્ટીના રીતે ટુકડા કરીને નાખી દઈશું અને જે વધેલી ટોસપટ્ટી છે એને આપણે આની અંદર ચટણીની અંદર નાખશું. આને પણ આપણે સરસ રીતે એકદમ પાવડર બનાવી લઈશું અને મિક્સ કરી દઈશું. હવે આ બધી વસ્તુની અંદર આપણે કોથમીર એડ કરશું. સરસ રીતે મસાલો તૈયાર કરવાનો છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મીઠું ખાસ કરીને ધ્યાન રાખીને નાખવાનું, કે ચવાણાની અંદર, મસાલા સિંગની અંદર, બધી વસ્તુની અંદર મીઠું હોય છે. લાલ મરચું પાવડર 1 થી 1.5 ચમચી જેટલો. ખાંડ એડ કરશું. ચવાણાની અંદર ખાંડ હોય જ છે, પણ મસાલાને થોડુંક ટેસ્ટી બનાવવા હાટું આપણે ખાંડ એડ કરશું. લીંબુનો રસ એડ કરશું. સરસ રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈશું. પહેલા મસાલાને આપણે લીંબુના રસથી જ એમનેમ સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. ચવાણાની અંદર ખાટો મીઠો ટેસ્ટ હોય જ છે. થોડુંક એવું આપણે પાણી એડ કરશું, એટલે 1 થી 2 ચમચી જેટલું જ પાણી લેવાનું છે. બહુ ઝાઝું પાણી નથી લેવાનું, નહીતર મસાલો એકદમ ઢીલો થઈ જશે. અને આપણે 100% હું તમને ગેરંટી આપું છું કે આવી રીતે તમે ક્યારેય ઘરે ભરેલા મરચાંના ભજીયા નહીં બનાવ્યા. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે. મસાલો આપણો સરસ રીતે બનીને તૈયાર થઈ ગયો છે. તમે ટેસ્ટ કરી શકો છો. હવે આપણે આને મરચાંની અંદર ભરી લઈશું. મરચાંની અંદર આવી રીતે મસાલો આપણે દબાઈને ભરી લેવાનો છે, કે જેથી કરીને જ્યારે આપણે તળીએ ત્યારે આપણો મસાલો નીકળે નહીં અને મરચાંને સરસ રીતે ટેસ્ટ આવે. આપણે આ મરચાંને તમે બાફી પણ શકો છો, પણ બાફવાથી છે ને મરચું આપણું એકદમ હાવ ઢીલું થઈ જાય છે, એટલે મરચાંને બાફવા વગરનો છે. બધા મરચાંની અંદર મસાલો આપણો એકદમ ભરાઈને સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચટણી બનાવી લઈશું. ગોળ અને આંબલીની મેં પહેલેથી જ ઉકાળવા માટે મૂકી દીધું હતું, અને હવે આપણે આની એકદમ સ્પેશિયલ ચટણી બનાવશું. અને આ ચટણીની અંદર તપકીરનો લોટ નાખવાની જરા પણ જરૂર નથી. તપકીર કે કોર્નફ્લોરની જગ્યાએ આપણે ટોસપટ્ટી લઈને આ ચટણી બનાવવાના છીએ. ટોસપટ્ટીને ખાયણી દસ્તાની અંદર નાખીને આવી રીતે આપણે આને એકદમ ભૂકો કરી લઈશું. ખાંડીને સરસ રીતે ભૂકો તૈયાર થઈ ગયો છે આપણો, અને આ ભૂકાને આપણે ચટણીની અંદર નાખી દઈશું. ઘણીવાર એવું બને છે કે ગોળ આંબલીનું પાણી જ્યારે ઉકાળવા મૂકો છો તો પાણી વધુ થઈ ગયું હોય છે, એટલે આપણી ગોળ આંબલીની ચટણી એકદમ પતલી બને છે. પણ આ રીતે તમે ટોસપટ્ટી નાખો તો ચટણી આપણી એકદમ સરસ રીતે ઘાટી બની જાય છે. પછી આપણે આની અંદર ધાણા જીરું પાવડર, મીઠું, લાલ મરચું પાવડર, થોડોક એવો ગરમ મસાલો નાખી અને બધી વસ્તુને સરસ રીતે બ્લેન્ડ કરી દેશું. એટલે આપણી એકદમ ચટણી સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમારે આની અંદર ટોસપટ્ટીનો ભૂકો ન નાખવો હોય તો તમે ચવાણાનો ભૂકો પણ નાખી શકો છો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તમે જરૂરથી એકવાર આ ઘરે ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને મને જરૂરથી કમેન્ટમાં જણાવજો કે તમને આ ચટણી કેવી લાગે છે. ચટણી આપણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. ઉપરથી કોથમીર નાખી દઈશું. તો હવે આપણે આ ચટણીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. અને હવે આના માટે ભજીયાને કોટ કરવા માટે આપણે ચણાના લોટનું બેસન બનાવી લેશું. બેટર બનાવશું. બેટર માટે 1 કપ જેટલો મેં અત્યારે ચણાનો લોટ લીધેલો છે
અને ચણાના લોટની અંદર આપણે પાણી નાખીને સરસ રીતે આપણે બેટર બનાવી લેશું. થોડું થોડું પાણી નાખીને બનાવશું, એકદમ પતલું બેટર નથી બનાવવાનું. અને આની અંદર આપણે એક પણ સોડાનો ઉપયોગ નથી કરવાના. સરસ રીતે થઈ ગયું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મીઠું એડ કરી દયા બાદ હવે આપણે આને હલાવતા રહીશું. એક કોઈ પણ લમ્સ ના પડે એવી રીતે આપણે આ બેટરને તૈયાર કરવાનું છે. અને થોડી વાર આવી રીતે બેટરને તમે ફેટશો એટલે બેટર આપણું એકદમ ફૂલેલું અને સરસ રીતે બનીને તૈયાર થઈ જશે. સરસ રીતે બેટર આપણું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બેટર આપણું એકદમ ઘટ છે અને આપણે બેટરને પતલું નથી રાખવાનું. હવે આપણે એક ટ્રીક કરશું. ટ્રીકમાં એ છે કે એક આપણે ગ્લાસ લીધેલો છે અને ગ્લાસની અંદર આપણે જે બેટર બનાવ્યું છે એ સ્પેચ્યુલાની મદદથી ગ્લાસની અંદર બધું આપણે આ બેટર નાખી દેશું. તમે જોઈ શકો છો ગ્લાસની અંદર બધું આપણે બેટર નાખી દીધેલું છે. હવે આપણે તેલ ગરમ કરવા હાટું મૂકી દેશું અને ગ્લાસની અંદર આપણે આ રીતે મરચું આપણી રીતે ડીપ કરશું. આ કરવાથી મરચાની અંદર સરસ રીતે લોટ આપણો એકદમ કોટ થઈ જાય છે અને હાથ પણ આપણા નથી બગડતા અને સરસ રીતે મરચાના ભજીયા આપણા એકદમ બનીને તૈયાર થઈ જાય છે. આવી જ રીતે તમે કરી શકો છો. ગ્લાસ થોડોક મોટો લેવાનો એટલે તમારું મરચું સરસ રીતે અંદર ડીપ થઈ જાય. હવે આપણે મરચાને એકદમ સરસ રીતે તળી લેશું. આ રીતેથી તમે મરચાના ભજીયા બનાવો, બધાને ખૂબ જ પસંદ આવશે. મસાલાની રીત એકદમ નવી છે. બટેટાના મસાલાવાળા ભજીયા તો તમે બનાવતા જ હોવ છો, પણ આજે તમે આ ચવાણું સિંગ ભજીયાના મસાલા, ચટાકેદાર મસાલાના ભજીયા બનાવો જે ખાવાની ખૂબ જ મજા આવશે. અને આને આપણે અત્યારે આંબલીની ચટણી અને સાથે સર્વ કરીએ છીએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ભરેલા મરચાના ભજીયા, એટલે કે બંટા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણો મસાલો પણ એકદમ નવી રીતે આપણે બનાવીને તૈયાર કરેલો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવી નોટિફિકેશન તમને મળતી રહે. અને તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મસાલા બનાવવાની રીત અને આપણે જે બંટા બનાવવાની અલગ રીતે ટ્રીક બતાવી છે એ તમને કેવી લાગી. અને આ વરસાદની સિઝનની અંદર જરૂરથી તમારા ઘરે બનાવજો ભરેલા મરચાના ભજીયા, એટલે કે બંટા બનાવજો. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.